સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પાવર ગ્રીડ કંપનીની કામગીરી અને અપૂરતા વળતરના મુદ્દે 500થી વધુ ખેડૂતોએ વિશાળ રેલી યોજી કચેરીનો ઘેરાવ કરતા ભારે હોબાળો મચ્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂત આગેવાનો પાલ આંબલિયા, નિશાદ સોલંકી, કરસન બાપુ અને લાલજી દેસાઈને રજૂઆત કરવા જતાં રોકવામાં આવતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે પાવર ગ્રીડ કંપની પોલીસનો સહારો લઈને દાદાગીરી કરી રહી છે અને તેમની સાથે આતંકવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે। પાવર ગ્રીડ મુદ્દે ખેડૂતો અને પોલીસ આમને સામને આવી જતા પરિસ્થિતિને કાબૂમાં લેવા ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં જે પોંડ ગામ છે ત્યાં પાવર ગ્રીડ કંપની દ્વારા થાંભલાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતો સાથે દમન પણ કરવામાં આવી રહ્યું છે। પૂરતું વળતર નથી ચૂકવવામાં આવતું અને કોરિડોરમાં રહી અને કંપની દ્વારા કામગીરી ન કરવામાં આવતા ખેડૂતો દ્વારા હાલ આ કામગીરી બંધ રખાવવાના પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ પોલીસને આગળ કરી અને આ કંપની દ્વારા થાંભલાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે અને ગેરકાયદેસર ખેડૂતોના ખેતરોમાં પ્રવેશ પણ કરવામાં આવી રહ્યા છે। આજે કલેક્ટર ઓફિસેથી રેલી યોજવાના છે ત્યારે ખેડૂતો છે તેમની સાથે વાત કરશું। શું સમગ્ર મામલો છે? મામલો સમગ્ર એવો છે, કોંડ ગામના ખેડૂતો આજે કોંડ ગામના ખેડૂતો અને સમગ્ર જિલ્લાના ખેડૂતો આજે કોંડ ગામનો વારો છે। કાલ આપણે પણ એમાંથી બાકાત નહીં હોઈએ। પોતાના ખેડૂતોની જમીનમાં થાંભલા વિશાળ નાખવામાં આવે છે, એનું પૂરું વળતર મળતું નથી, ખેડૂતોની મંજૂરી પણ મળતી નથી અને ખેતી કરવા માટે આ થાંભલા આવે તો ખેડૂત ખેતી કેવી રીતે કરશે? દિવસે ને દિવસે પીસાઈ રહ્યો છે। સત્વરે સરકાર જાગે અને યોગ્ય અમલ કરીને ખેડૂતોને ન્યાય આપે। જો ન્યાય નહીં આપે તો આજે સુરેન્દ્રનગર રેલી છે, કાલ ગાંધીનગર રેલો પહોંચશે એ પણ નવાઈની વાત નહીં। અન્ય એક ખેડૂત પણ છે। કાકા, કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ ખેડૂતની બહુ ખરાબ છે, કારણ કે આપણે વાડીએ જઈને તો બધું ટિફિન ક્યાં તે બધું તપાસે હે, એમાં કે આપણે આતંકવાદી છીએ નહીં, બરોબર? કારણ કે બધું તપાસે વાડીએ જવા ન દઈએ। ક્યાંક ખેતી કરતા હોય તો એમ કે પાછા વરો જવું કેવી રીતે? આપણે મજૂર હોય વાડીએ તો ગમે વળતર આપે છે? ના, વળતર કઈ દેતા જ નથી। તો શું કરે છે? મફતમાં ધમકી મારે, પોલીસ આગળ કરે, શું કરવાનું? રિટર્ન કરી નાખે, ધાંગધ્રા લઈ જાય, શું કરવાનું? દાદાગીરી કરે। દાદાગીરી, ચોખ્ખી પ્યોર દાદાગીરી જ છે। ગમે અહીંયા મશીન ગમે એટલે જે મૂકી દે, શું કરવાનું? ખાસ કરીને જે ખેડૂતો સાથે દમનગીરી કરવામાં આવતી હોવાના પણ આક્ષેપ છે તે લાગી રહ્યા છે। સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતેથી આ રેલીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। કલેક્ટર કચેરી સુધી 500 થી વધુ ખેડૂતો છે તે પગપાળા રવાના થયા છે અને જિલ્લા કલેક્ટર કચેરીનો પણ આજે ઘેરાવ કરવાનો છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ પણ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા છે। ફજલ ચૌહાણ, જીએસટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। જી ફઝલ, પાવર ગ્રીડને લઈને જે બબાલ સર્જાઈ છે, ખેડૂતો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થઈ ગયું છે, શું છે વધુ માહિતી? કરીને જે કચ્છથી હાવડા સુધી 720 કેવીની હાઈ ટેન્શન લાઇન છે તે વીજ કંપની દ્વારા નાખવામાં આવી રહી છે। પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવતી આ લાઇનમાં કંપની દ્વારા પોલીસને આગળ કરી અને ખેડૂતો સાથે દમન કરવામાં આવી રહ્યું છે। આ મુદ્દે સુરેન્દ્રનગરનું જે મેળાનું મેદાન છે ત્યાંથી લઈ અને કલેક્ટર કચેરી સુધી ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ દ્વારા પદયાત્રા યોજવામાં આવી છે અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો છે। જો કે કોંગ્રેસના નેતાઓને કલેક્ટર કચેરીમાં પ્રવેશ આપવા દેવામાં ન આવ્યો હોવા મુદ્દે પોલીસ અને જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તેમના વચ્ચે ઘર્ષણ થયું છે। આ જે કરસન બાપુ ભાદરકા છે, લાલજી દેસાઈ છે, તેમને રજૂઆત કરવા પણ જવા દેવામાં આવ્યા નથી, તેમને નીચે રાખવામાં આવ્યા હતા અને ભારે ઘર્ષણ બાદ તેમને ઓફિસમાં પણ પ્રવેશ આપવા દેવામાં આવ્યો છે। મેઇન વાત એ છે કે જે વળતરનો મુદ્દો છે અને જે કોરિડોરમાં રહી અને કામગીરી કરવાની વાત છે, આ બંને નિયમોનું પાલન કરવામાં આવે અને પૂરતું વળતર તાત્કાલિક ખાતામાં ચૂકવવામાં આવે અને ત્યારબાદ જ આ જે પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવતી વીજની લાઈનો છે તેની કામગીરી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। હાલના તબક્કામાં 500 થી વધુ ખેડૂતો છે તે પગપાળા કલેક્ટર કચેરીમાં પહોંચ્યા છે। એએસપી તથા ડીવાયએસપી તથા પીઆઈ સહિતનો સ્ટાફ છે તેનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, છતાં પણ આ પોલીસ અને જે ખેડૂતો અને નેતાઓ છે તેમની વચ્ચે ઘર્ષણની ઘટના બની છે। ત્યારે મામલો શાંત પાડવા જિલ્લા કલેક્ટરે પણ મથામણ હાલ શરૂ કરી છે। જી ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।